12 જ્યોતિર્લિંગના દર્શન કરશું. ફેમિલી સાચું કે જો જોશના કેટલી ભાગશાળી કહેવાય કે મારા જેવો ઘરવાળો મળ્યો છે ઓલરેડી, અને એને હું તને કેટલી જગ્યાએ ફરાવું રખડાવું. બાકી આમાં હું કીમાં ખાટી ગયો, છોકરીમાં હું ખાટી ગયો. આ માનું એવું કહેવાનું છે કે હું ખાટી ગયો છોકરીમાં. બોલો હવે મહાદેવના મસ્ત મજાની આપણે હમણાં આવ્યા તે નહોતી કજું સ્નાની પે તો જો સીઝન વગરના બોર જો મને બોયડી મળી ગઈ ને અમારી ગાંડીગીરમાં તો જો સીઝન વગરના પણ બોર આવે. હાલો તમારે બધાને બોર ખાવો હોય તો હાથે હાથ એટલે મારે આ એક જન્મમાં તો મારે આને ભોગવવી પડી, સહન કરવી પડી, એટલે આનું કહેવાનું છે કે આગલા સહસ્ત્ર જન્મમાં તમને વાંધો ન. બસ 8-10 પગે ચડે ને તોય જોશના હિંમત આ રહી. તો ફેમિલી કેમ છો? મજામાં. તો ફેમિલી આજે અમે આવી ગયા છે ભાઈ મહાદેવના દેવ, એટલે કે ભાઈ દેવોનું દેવ મહાદેવ જો સામે અહીંયા મંદિર છે ભાઈ. ને આજનો વ્લોગ અહીંયાથી સ્ટાર્ટ કર્યો છે, કેમ કે છે ને છેલ્લા વ્લોગમાં તમે બધાએ જોયું છે કે અમે અહીંયા વ્લોગ જ અહીંયા એન્ડ કર્યો હતો, અને નવો વ્લોગની શરૂઆત પણ અહીંયાથી કરી છે. અને આ મંદિર આમ તો છે ને ભાઈ સમજો નહીં કે આ બાજુ જોઈએ ને તો સુલડી આવ્યું, ને આ બાજુ જંગર આવ્યું, ને આ બાજુ લાસડી આવ્યું, ને આ બાજુ પીપળવા આવ્યું, ને આગળનું જો ને કેટલા ગામની વસાર આમ પીપળવા આવ્યું એટલે આમ આ બાજુ આ મંદિરની પાછળ પીપળવા આ કેટલા ગામની વસારે આ મંદિર ભેગું થયું છે ખબર? ઘણા ગામ વસારે છે. અને આ મંદિર ખાસ તો ફેમિલી ભાઈ કયા ઓલા ગામમાં ગણાતું છે ને તો મને નથી ખબર. તને ખબર છે? હિમમાં ગણાય, બધીની હિમમાં. સારું છે નામ નો દીધું, બાકી પણ ખબર હતી કે ખાકું જ મારવાની હતી. એટલે છે ને પેલા સૌ પ્રથમ આપણે મહાદેવના દર્શન કરી લઈએ. અને આ મંદિર છે જાઉન્દ્રા મહાદેવ, અને અમે એ માટે આવ્યા છે કે ભાઈ ફઈને મજા નથી. તમને ખબર છે હું જુનાગઢ લઈ ગયો તો જોશના આટલા દિવસ નથી ને, તો આગે હાલો કે ભાઈ આપણે ખબર કાઢતા આવીએ તો વૈષ્ણવ મહાદેવનું મંદિર આવે તો પેલા દર્શન કરતા જાય જોશના. કે એટલે બસ 8-10 પગે ચડે ને તોય જોશના હિંમત આ રહી કે ભાવેશ મારાથી હવે સડાય ને. હું કે બસ મંદિર અહીંયા આવી ગયું, હવે થોડીક હિંમત કરી લે. એટલે આવી જાને મારે ગિરનાર ચડવા લઈ જાવ તો પૂરું થઈ જાય જિંદગીમાં. લગભગ આ જન્મમાં તો સડી જ ન હોય, મને એટલો વિશ્વાસ છે આના. હવે રેવા દઉં ની આપણે શરીર મારવી. હા ફેમિલી જો હમણાં છે ને મેળા ઘણી પેરી સડી આવી હો. મને એમ કે ભાવેશ હવે તો રોપવે થઈ ગઈ, કે રોપવે માં તમારે લઈ જવા પડે. એટલે જ માણા આરહુડા થઈ ગયા, રોપવે થઈ ગયું એમાં. જો હા થઈ ગઈ હવે. તમને બધાના દર્શન કરાવી દીધા છે મહાદેવના. હું કે જોશ ને બરાબર ને ખબરામાં ટંકો વગાડતા તો ભૂલી ગઈ. અરે હોય નહીં ભગવાનને કેવા પડે એમ કે હું આવી તો ભગવાનને ખબર પડે. અહીંયા અમે આવ્યા તો બીજી વાત મને જોશના હું ગઈ ખબર કે જોઈ કે ભાવે છે કે અહીંથી શરૂ થાય કે સોમનાથ બરાબર. આ તમે જોઈ લે જેટલી 12 જ્યોતિર્લિંગ છે, 12 જ્યોતિર્લિંગના નામ લખ્યા છે બરાબર. આ ભીમાશંકર આ નાગેશ્વર ને તો તારું શું કહેવાનું છે બોલતો કે આ એક સોમનાથમાં તો હું જઈ આવી બરાબર. બીજું હવે 11 રહ્યું તો કદી લઈ જાવ. 11 માંથી હું તને જઈએ બીજી લઈ ગયો કહી દે મને. હમણાં જ ગયા હતા આપણે ક્યાં ગયા છે એટલે તમને બધા તો ખબર છે બ્લોગ જોયો છે ને જોશનાને ખબર પડે કે તું નામ ભાઈ પછી હાલ હું તને કહી દઉં યાદ આવે. એટલે જોશના યાદ આવે ને તો હમણાં તમને કહું. જોશના નથી ખબર કે હું લઈ ગયો સોમનાથ તો લઈ ગયો, તો એની વાત આવી છે. બીજી ભાઈ જ્યોતિર્લિંગ એવી છે કે જોશના ત્યાં હું લઈ ગયો છું. રેડી આ વાઈસ ક્યાં ગઈ ક્યાં જો ફેમિલી અહીંયા આ કઈ છે નાગેશ્વર. આપણે નાગેશ્વર ગયા હતા હમણાં દ્વારકા. નાગેશ્વર જ્યોતિર્લિંગમાં નથી આવતું તો કેમાં આ ભાઈ પેલા તો ફેમિલી સાચું કહી દો કમેન્ટ કરીને જોશના સાચી છે કે હું તો સોમનાથ બાપાની કેટલા ભાઈઓ હતા કવજી મને. એ બધી એટલી ડિટેલમાં આપણે ખબર નથી ફેમિલી. 12 જ્યોતિર્લિંગમાં નાગેશ્વર જ્યોતિર્લિંગ આવે ને સોમનાથ કામનાથ ભીમનાથ ને ભીમનાથ એ જીવાય ફેમિલી. આપણે જે અમારા ઘર આગળ સોમનાથ મહાદેવ છે પહેલી જ્યોતિર્લિંગ છે. બીજું જ્યોતિર્લિંગ છે ને આપણે ભવિષ્યની અંદરમાં તોને લઈ જાય ટૂંક સમયમાં 12 જ્યોતિર્લિંગના દર્શન કરશું. ફાઇનલ જય સોમનાથ ને હર હર મહાદેવ લખી નાખજો કમેન્ટમાં. ફેમિલી સાચું કે જો જોશના કેટલી ભાગશાળી કહેવાય કે મારા જેવો ઘરવાળો મળ્યો છે ઓલરેડી, અને એને હું તને કેટલી જગ્યાએ ફરાવું રખડાવું. તો બહુ ભાગશાળી. હાથ બહુ મારે કઈ ઉપાધિ જ નહીં. એટલે આપણે નથી ભાઈ 7 ફેરા ફરતા ત્યાં આપણે કહી દઈએ કે 7 જન્મ સુધી હવે 7 વસનના 7 છેલ્લું વસન હોય કે 7 જન્મ ભેગા રહે. એટલે ફેમિલી આપણે છે ને ભાઈ એવું કહે કે મનુષ્ય દેહની અંદર 7 જન્મ મળે કા. તો જોશના એમ કે હાથે એટલે મારે આ એક જન્મમાં તો મારે આને ભોગવવી પડી, સહન કરવી પડી. એટલે આનું કહેવાનું છે કે આગલા સહસ્ત્ર જન્મમાં તમને વાંધો ન આવે ને, તમને પછી મારો અનુભવ હોય એટલે બીજી બદલે નહીં ને.
એ વાત સાચી ફેમિલી. એટલે આગલા 6 જન્મમાં ભાઈ કે ભોગવવાનું તો તારે છે જ, મને જ ભોગવવાની છે. બોલો હવે આ વાંધો નહીં, બીજું આ જન્મમાં ભોગવી તો આગલા 6 જન્મમાં પણ ભોગવી લે હું કા. તો હું તમને નથી ભોગવતી. એ વાત સાચી ભાઈ, એ ભોગવે એ સહન કરે તો હું એ કરું જ છું ને ઓલરેડી, બીજું હું એમાં. ફેમિલી દર્શન પકડી લીધા છે અને જોશના રીલ બનાવી રીલે બનાવી લીધી છે. જોશના મને કે ઉતરવામાં સડવામાં જેટલું અઘરું ન લાગે ને એટલું હળી કે ઉતરવા. એક વસ્તુ બતાવ. હું પાકેલા બોર ક્યાં હવે અટાણા હોય. દરિયા હા જો ફેમિલી અહીંયા જોશના છે ને આવું ક્યાંય પાક્યા નથી હજુ તો ભાઈ. પાકેલા છે, હું તોડી આમ. જો આવા છે ને ભાઈ તીરા પડી ગયો છે. હા જો પેલા અહીંથી ડાયરેક્ટ ઠેકીને આડે થેલ ભાગવું કરી ગમે ત્યાં કા. બોર છે બોર. બતાવી છે લેજો. ઓ બરાબર તો મને તો વિશ્વાસ છે કે અટાણા ભાઈ અટાણા સીઝન વિના ને પેલા તો લ્યો ખરી ગયું. હોય એ પણ બહુ સારું કહેવાય. બાકી અત્યારે બોર હોય નહીં. સાચું કહેજો ક્યાં કેવા છે. હા એટલે અહીંયા કોઈ ત્યાં કર્યો પાક ખા ઓલા આવે છે જો અમારો જીવ હતો પડી ગયા ને એક રીયું છે બે તોડ્યા તો એમ ન કીધું કે ભાવેશ મેં બે તોડ્યા તો એક તમે ખાવ ને એક હું ખાવ. એક અરે બે ખાવા ગઈ ને પણ હું સાખી લઉં પછી દઉં ને. એટલે તું સબરીની જીમ કરે. હા રેવા તે નહીં બે ને ખાવાના ફેમિલી. બાકી તો માણસ તેમ ના કહે કે ભાવેશ એક ખાવ. પણ ભાઈ મારો જીવ હતો ને એમાં પડી ગયા. કાંઈ તો ફેમિલી હવે ઘરે જવાનો સમય થઈ ગયો છે. એટલે ફઈના ઘરે, આપણા ઘરે નહીં પણ એ પેલા જોશના છે ને ભાઈ જો અહીંયા મહાદેવના મસ્ત મજાની આપણે હમણાં આવ્યા તે નહોતી કા જોશનાની પેલા ત્યારે નથી. અત્યારે મસ્ત મજાની મૂર્તિ જો મહાદેવની રાખીને જોશના ભાઈ ફોટા પડ્યા અને રીલ ઉતારી અને હજી તો બોર ગોચાવી ને પાકલ તો બોર છે અને બહુ મીઠા છે. મીઠા તો હોય જ ને. હું ભેગો એટલે મીઠા હોય. શું કેવું કેટલા કાંટા લાગ્યા. મીઠા હોય ભેગા મીઠા માણસ પીવે ને એટલે બોર મીઠા જ હોય. અને જો ભાઈ લહર પટ્ટી ને હિચકાન બધું છે. જોશના મને હમણાં કહે કે મારા નક્ષને લઈ આવ્યો તો હે તો થાત પણ અમારો નક્ષભાઈ પછી બાપા દેખી જાય ને પછી ઉતરવામાં સમજે નહીં. અને એ લહર પટ્ટી ખાય તો મમ્મી પપ્પા છે ને ઘરે રાખ્યા કે તમે ત્યાં ભાઈના ઘરે આટો મારતો પછી એ હોય ને તો અમને પાછો વિડીયો શૂટ ને કરવાનો દે. આ બે ઉપર ગયા તો શૂટ કરવામાં બહુ તકલીફ પડે. અમારા નક્ષભાઈનું ધ્યાન રાખવું એટલે ફઈની રાહ જોતા છે તો ફટાફટ ફઈના ઘરે જાય કેમ કે ફઈનું ઘરે બાજુમાં લાકડી છે. મળી ગયા છે ભાઈ લીલ ગાય જો અમને ઘૂરે છે ને બે છે ને જોશના મને પાછળ કે ભાઈ ભાગવા માંડો હવે વાહન થાય તો મારશે કા. તો પછી ભાગવાનું જોઈ ભાઈ આ જંગલની અંદર જો અમને મળી ગયા છે અમે જતા હતા ને ત્યાં. અમે ફઈના ઘરે તો પહોંચી ગયા. ઘરે અહીંયા ભાઈ શું કહે કે ઘરે પહોંચ્યા ને ભેગા જોશના જો બટેટા લઈ લીધો છે, ગવાર બીટી નાખ્યા ને ગવાર બટેટા ને બીજા શું શાક કરવાનું જોશના? રીંગણાનું એમ ફેમસ શાક છે. તો આજ છે ને ભાઈ ફઈના ઘરે અમારે હાઈ જમીન જવાનું છે. ફઈ એમ કહે કે હવે તમે છે ને ભાઈ બે જમીને જ જાઓ બરાબર. તો મામા તો કઈ ગોઈ છે શું ગોઈ છે પાપડ તો ભાઈ જબલું ભરીને પાપા આ બધી તરી નાખવાના છે આપણે. ફરાળી પાપડ છે એમ કા. આપણે રહ્યા નથી તો ભાઈ રહ્યા નથી તો ખાઈ લઈએ. બીજું તો પાપડ તો છે ને તરે તો મામાને ગોતી એવા ગમે ત્યાંથી ને જોશના તો કઈ ફઈને ઘેર આવતી હોય ને બધું મળી તો બધું જાય કાં તને ચા મીઠું ને હળદર ને ચટણી ને અહીંયા જો અમુક ઘરે હું જાઉં ને તો મને એવું ન થાય કે હું કોકના ઘરે ગઈ. આવીને પેલા તો સાયે પી લીધો છે ટોપડીમાં જોઈ સાયે પડ્યો કાં કેવું ન પડે. સાયલું પાડું અને ફઈને અમારે મજા નથી ને એ માટે થઈને જોશના મને કે કઈ વાંધો નહીં કે હું હમણાં આવી ગઈ નહીં કે તમને કે સારું હોય કે રોટલી શાક ખવડાવી દો હમણાં ઊભા કરી દઉં કા. મારા હાથનું ખાય ને ઊભા વેલા થઈ જાય તો અમારે ભાઈ આરામથી ખાટલે જાય હુતા છે મજા નથી ને એ માટે થઈને તો આ જોશના નાથનું ખાઈ લે ને એટલે થોડો પાવર આવી જાય કરંટ આવી જાય કા. લાગી છે ભૂખ ને જોશના હવે વાર કેટલી છે તો કે મને ખાલી બની ગયું. જો ભાઈ અમારે નાની નાની રોટલી છે ને જોશના સ્પેશિયલ મારા માટે છે ને હોટલ જેવી બનાવવી પડે કા. બાકી પાછી કે ભાવેશ અમારો રૂડો રૂપારો ખાઈ નહીં કે બહુ મોટી બનાવી દઉં તો શાક બની ગયું કેવાનું. હા ભાઈ તો તમને ખબર છે જો ભાઈ જોશને શાક બનાવી નાખ્યું છે. આ લે આ તો પોપટ થઈ ગયો તો શાક નથી તો શાક ક્યાં હોઈ ગયું. તો હા કુકરમાં શાક રાખ્યું છે બાકી જાય પાપડ તર નાખ્યા છે ને રોટલી છે. તો મને લાગી છે ભૂખ તો બધા જમી લે. પાસે જમીન વહેલા આજે ઘરે વહી જવું પડશે કે ભાઈ નક્ષભાઈને મૂકીને આવ્યો છે એ માટે. તો ફઈ કે તમે રોકાઈ જાઓ ને જમીન જજો ને થોડું ઘણું કામ હતું બધું થઈ જાય ને એ માટે છે ને એટલે વહેલા હાર બધા ભાગવા માંડે કેમ કે નક્ષભાઈ પછી પાછો એકલો ના રહે ને એ માટે કાજે છું. હાલો જમવા બધા ભાઈ દેવી પડે. જોલો બોલો જમતે જમતે એમ બધી હવે કઈ જોઈએ તારે જોતું હોય તો દઉં હો. અને એને નો ખવાતું હોય તો મોઢામાં બટકાઈ દઈ દઉં કા ભાઈ. અમારા ફૂઈને તો ખાટલા ઉપર જમવું પડે ભાઈ કેમ કે હમણાં મજા નથી ને એ માટે થઈને. અને હા તો હાલ દેતો જા હવે ભગવાને બે હાથ દીધા તો મસ્ત મજાના જમી લો ભાઈ. રોટલી બનાવીને કા આખું આને છે ને બહુ મોઢે ન સડાવે બાકી પછી છે ને તમને ખબર છે ને
એટલે આને છે ને જો તમે વખાણ કરો માં આ મારે અહીંથી ભાગી જવું પડશે. બાકી ફૂઈ બહુ વખાણ કરશે ને તો ફેમિલી પછી મારે સાંભળવું પડશે. જોશના મને બોલવા નહીં દે કે જો ભાવે છે કે તમે જ મારું નથી માનતા ને તમે જ મારું નથી માનતા એ કે. બાકી આમાં હું કીમાં ખાટી ગયો, છોકરીમાં હું ખાટી ગયો. આ માનું એવું કહેવાનું છે કે હું ખાટી ગયો છોકરીમાં. બોલો હવે જોશના યાદ કીધું હતું ને ભાઈ અમે મંદિરે ગયા ત્યાં કે ભાઈ તારે આગલા એક જન્મ તો મળી ગયો, 100 જન્મ હવે કે બીજા તમારી સાથે રહેવાનું. માં એમ કે હું ખાટી ગયો. તો ભાઈ તમે કમેન્ટ કરીને કહીજો કે હું ખાટો કઈ નથી ખાટો. બરાબર તમે બધાને શું લાગે કા જોશના? આ હું કહું કે ફેમિલી તમે બધા કમેન્ટ કરીને કહેજો તમને શું લાગે કા? બહુ ડાયસી મને તો ભાઈ ખબર છે હું હાસું એટલે આ લોકો ઘરે આવું ન હોય અને ઘરે હોય તો જોવાઈ જાય એમાં એવું છે. બહુ કામ કરે ને આ છોકરી, આ કામ કરે એટલે વાત જાવ તો ફેમિલી. એટલે મારાથી છે ને હું બહુ બ્લોગ ચાલુ કરે તો માને ફૂઈ છે ને જોશના બહુ વખાણ કરે છે. એ પહેલાં આપણે બ્લોગ કરી દઈએ છીએ એન્ડ કેમ કે આજના બ્લોગમાં આટલું જ હવે જોશના જમી લે ને બધું થોડું ઘણું કામ કરે એટલે પછી આપણે ભાગ્ય સીધા ઘરે કેમ કે નક્ષને લઈને ન થાય તમને બધાને ખ્યાલ છે. બાકી જય દ્વારકાધીશ, જય મા મોગલ. આ બ્લોગ કેવો લાગે જરી કમેન્ટ કરીને જરૂર જણાવજો. તો એક નવા બ્લોગ સાથે મળીશું. ત્યાં સુધી તમારું બધાનું ધ્યાન રાખો અને બાય બાય.